તો વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુરમાં ટ્રેનના ડબ્બામાંથી મૃતદેહ મળી આવ્યો છે। જ્યાં જેતલસર જંકશનમાં ટ્રેનના ડબ્બામાંથી એક મૃતદેહ મળી આવ્યો છે। પેસેન્જર દ્વારા રેલવે પોલીસને જાણ કરવામાં આવી, જ્યાં રેલવે પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી લીધો છે। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે મૃતક રાજકોટ હુસેની મસ્જિદ ભવાની ચોકનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે કે જ્યાં રાજકોટના જેતપુરમાં એક મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે। રાજકોટના જેતપુરમાં ટ્રેનના ડબ્બામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યાં જેતલસર જંકશનમાં જે ટ્રેનના ડબ્બામાંથી આ મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે પેસેન્જર દ્વારા રેલવે પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી। રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જ્યાં યુવકના મૃતદેહનો કબજો મેળવ્યો હતો, ત્યારે યુવકના મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ સાથે જ રાજકોટથી સંવાદદાતા ધ્રુવ માનુ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, વાત કરવામાં આવે રાજકોટના જેતપુરમાં ટ્રેનના ડબ્બામાંથી એક મૃતદેહ મળી આવવાના સમાચાર સામે આવ્યા છે, શું છે વધુ વિગત? જી ધ્રુવ। હજી ચોક્કસથી જણાવી દઉં કે જેતપુર જેતલસર રેલવે ટ્રેક પર છે તે એક યુવકની છે તે કપાઈ ગયેલી એક લાશ છે તે યુવકની છે તે મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે પોરબંદર રાજકોટ ટ્રેનના જે ડબ્બામાં છે તે યુવક છે તે મૃતદેહ બહારમાં છે તે હોવાની વિગતો છે તે અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે પીએમ અર્થે છે તે રિપોર્ટ આવ્યા બાદ છે તે મોતનું કારણ છે તે આવી શકે છે, કારણ કે રેલવે પોલીસે જાણ કરવામાં આવી હતી કે તે પોલીસ યુવકને જે મૃતદેહનો છે તે અત્યારના જેતપુર સરકારી હોસ્પિટલ અત્યારના પીએમ ખાતે છે તે પહોંચાડવામાં આવ્યું છે ને ત્યાં જેતપુર જેતલસર જંકશનમાં છે તે ટ્રેનના ડબ્બામાંથી યુવકનો છે તે મૃતદેહ આવી જતા ક્યાંક ને ક્યાંક પોલીસ અને જે સરકારી હોસ્પિટલના જે કર્મચારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક વિચારમાં છે, કારણ કે ટ્રેનના ડબ્બામાંથી છે તે શંકાસ્પદ છે તે મૃતદેહ આવતા ક્યાંક ને ક્યાંક પીએમ આવ્યા બાદ હવે હકીકત છે તે ખબર પડે। જી ધ્રુવ, વાત કરવામાં આવે કે શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે જ્યાં મૃતદેહ મળી આવ્યો છે તેની અરસપરસ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોવાનું કોઈ સામે આવ્યું છે? ચોક્કસથી અત્યારના સ્કોર છે તે અત્યારના શરૂ છે ને અત્યારના પીએમ પણ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે, કારણ કે અચાનકથી છે તે પોરબંદર રાજકોટની જે એક ટ્રેન આવેલી છે કે જ્યાં મૃતદેહ ટ્રેનના ડબ્બામાંથી મળતા ક્યાંક ને ક્યાંક પોલીસ છે, રેલવે પોલીસ હોય કે પછી જે પીએમના જે તેના રાખવામાં આવ્યું છે ને પોલીસે તેના તપાસ છે તે અત્યારના શરૂ કરવામાં આવી છે। જી ધ્રુવ, મૃતકના પરિવાર સાથે કોઈ વાતચીત થઈ છે? હજુ છે તે શોધખોળ શરૂ છે ને જે તેમના સગાવાલા કે પછી તેમના જે મા બાપ છે તે અત્યારના શોધખોળ કરી રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જાણ્યા યુવક છે ને અચાનકથી છે તે ટ્રેનના દબાવમાં મળી જતા ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ હોય તેવું લાગી રહ્યું છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટના જેતપુરમાં ટ્રેનના ડબ્બામાંથી મૃતદેહ મળી આવવાની ઘટના બની છે। જેતલસર જંકશનમાં ટ્રેનના ડબ્બામાંથી મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે પેસેન્જર દ્વારા રેલવે પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી। રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહનો કબજો મેળવ્યો હતો, જ્યાં યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ત્યારે મૃતક રાજકોટ હુસેની મસ્જિદ ભવાની ચોકનો હોવાનું સામે આવી રહ્યું છે।